તો અમદાવાદ મનપામાં નીરસ મતદાન જોવા મળ્યું છે। બપોરનો સમયગાળો અને અમદાવાદ શહેરમાં નીરસ મતદાન 2 વાગ્યા સુધીમાં 30% જ મતદાન નોંધાયું છે। સૌથી વધુ ગોમતીપુર વોર્ડમાં 40% મતદાન નોંધાયું છે। તો અત્યારે 2 વાગ્યાનો સમયગાળો અને આંકડો સામે આવી રહ્યો છે। સૌથી ઓછું ચાંદખેડામાં મતદાન નોંધાયું છે 19%। 10 થી વધુ વોર્ડમાં 40% થી વધુ મતદાન નોંધાયું છે। તો અમદાવાદ મનપામાં નીરસ મતદાન જોવા મળ્યું છે। એક તરફ આ બપોરનો સમયગાળો છે। સંવાદદાતા સંજય મારી સાથે જોડાઈ ગયા છે। સંજય, અમદાવાદનો આંકડો ખૂબ જ નીરસ જોવા મળી રહ્યો છે। મતદાન અમદાવાદ શહેરમાં ઓછું જોવા મળી રહ્યું છે। બિલકુલ કોમલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન આજે જે શરૂ થયું છે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલવાની છે। જો કે સવારથી જ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં જે મતદારોમાં જે છે તે ચૂંટણીને લઈને કે મતદાનને લઈને નિરસતા જોવા મળી રહી છે, જેના અનેક કારણો જવાબદાર હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ જો હોય તો તે છે ગરમીનો માહોલ અને જે પ્રકારની હવામાન વિભાગે હીટ વેવની જે આગાહી કરી છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં ઓછું મતદાન, જે મતદાનની ટકાવારી જે ઓછી જોવા મળી રહી છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ। અમદાવાદના વેજલપુર વોર્ડનું આ મતદાન મથક છે ને સવારથી જ અહીંયા પણ જે છે પ્રમાણમાં માત્ર એકલ દોકલ મતદારો જે છે તે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। જે મતદાનને લઈને જે લાઈનો, કતારો જે મતદારોની જે જોવા મળવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક જોવા મળી નથી। આ માત્ર વેજલપુરની વાત નથી, અમદાવાદના મોટાભાગના જે મતદાન મથકો જે છે કે ત્યાં નીરસતા મતદારોમાં જે છે તે મતદાનને લઈને જોવા મળી છે। 2 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીની જો વાત કરવામાં આવે તો 25 થી 30% જેટલું જ મતદાન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણીમાં જોવા મળ્યું છે। સૌથી વધુ ગોમતીપુર વોર્ડમાં 40% મતદાન જે છે તે જોવા મળ્યું છે અને ચાંદખેડાની જો વાત કરીએ તો 19% જેટલું મતદાન, સૌથી ઓછું મતદાન જે છે તે 19% જેટલું જોવા મળ્યું છે। 10 એવા વોર્ડ છે કે જ્યાં 40% થી વધુ મતદાન છે, જ્યારે 11 થી વધુ વોર્ડ એવા છે કે જ્યાં 30% થી ઓછું મતદાન જે છે તે જોવા મળ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રમાણમાં મતદારોની કતારો જોવા મળી છે, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના જે પણ વોર્ડ છે, જે પણ મતદાન મથકો છે તે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક મતદારોમાં જે છે તે મતદાનને લઈને નીરસતા જોવા મળી છે અને જે કતારો ક્યાંક ને ક્યાંક જે મતદારોનો જે ધસારો જોવા મળવો જોઈએ મતદાન કેન્દ્રો પર તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો નથી અને માત્ર ને માત્ર મતદાન મથકો ઉપર જે છે તે મતદારોમાં નીરસતા મતદાનને લઈને જોવા મળી છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। અને હાલ સૌરાષ્ટ્રથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના મતદારોએ રંગ રાખ્યો છે। સૌરાષ્ટ્રની 6 મહાનગરપાલિકામાં એવરેજ 35% જેટલું મતદાન થયું છે અને હજુ પણ મતદારોની કતારો દેખાઈ રહી છે। ભાવનગર મનપામાં સૌથી વધુ 30%, સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોમાં અંદાજિત 43% જેટલું મતદાન થયું છે। તો સૌથી વધુ મોરબી જિલ્લા પંચાયતમાં 37% જેટલું મતદાન થયું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, સૌરાષ્ટ્રની ઓવરઓલ સ્થિતિ અને સૌથી વધારે અત્યારે ગરમીમાં જે મતદાન થઈ રહ્યું છે એની પાછળનું શું કારણ? મતદારોનો ઉત્સાહ કે પછી બીજું કંઈ? ચોક્કસથી પંકજ, જે રાજકોટ સહિત જે સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલુ છે। અત્યારે જે રીતના બપોરના સમયે અત્યારે થોડી મતદાન પ્રક્રિયા ધીમી પડી છે। આજે જે મહત્તમ તાપમાન 43 ડિગ્રી હોવાના કારણે ક્યાંક અત્યારે મતદારો ઓછા થયા છે। જો કે 1 વાગ્યા સુધી જે મતદારો છે તેમને મોટા પ્રમાણમાં આવીને મતદાન કર્યું છે। હજુ પણ કેટલીક જગ્યાએ લાઈનો જોવા મળી રહી છે। હાલ જે રીતના મતદારો છે તે આવી ગરમીમાં પણ પોતાનો જે રાષ્ટ્રીય ફરજ છે તે નિભાવી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા બેન છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આટલી ગરમીમાં પણ તમે મતદાન કરવા માટે પહોંચ્યા? મતદાન કરવા તો આવું જ જોઈએ ને। ગરમી તો બહુ જ છે, બહુ ગરમી છે, આવું જ જોઈએ ને મતદાન કરવા તો આપણી ફરજ છે। રાજકોટના લોકો પોતાની ફરજ સમજીને જે આવી રહ્યા છે, ભલે ગરમી હોય તો પણ જે રાજકોટના લોકો પહોંચી રહ્યા છે। આગળનું જે બાજુનું બૂથ છે ત્યાંનું હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા જે લાઈનો જોવા મળી રહી છે, અત્યારે 2 વાગ્યાનો સમય છે અને તાપમાન છે તે
42 ડિગ્રી પહોંચ્યું છે. આમ છતાં પણ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે રાજકોટમાં બપોર સુધીમાં 29% જેટલું જે મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયતમાં 35% જેટલું મતદાન થયું હતું, જ્યારે તાલુકા પંચાયતમાં 29.57% જેટલું મતદાન જે છે નોંધાયું હતું. અહીંયા અન્ય મતદારો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, આટલી ગરમીમાં તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, કેવી ગરમી છે? ગરમી તો બહુ જ છે. હા, શું કહેશો ભાઈ, અત્યારે કેવી ગરમી છે અને તમે મતદાન કરવા માટે આવ્યા? ગરમી છે પણ આ પણ જરૂરી છે મતદાન બધા માટે. જેનાથી શું છે કે આપણે જે વોર્ડમાં રહીએ છીએ એના વિકાસ માટે પણ જરૂરી છે, એટલે એના માટે મતદાન ખૂબ જ જરૂરી છે ને. ના, બહુ ઓછા નીકળીએ છીએ. જનરલી બપોરે બહુ ઓછા નીકળીએ છીએ. આજે નીકળ્યા છે. આ જરૂરી છે એના માટે. રાજકોટના લોકો કહી રહ્યા છે કે પોતાના વોર્ડના વિકાસ માટે, પોતાના વિસ્તારના વિકાસ માટે, પોતાના વિસ્તારનું ભલું થાય એટલા માટે પણ તેઓ અત્યારે ગરમીમાં બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે આટલી ગરમીમાં રાજકોટના લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. જી, તો જે પ્રમાણે અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગીર સોમનાથની તસવીર કયા પ્રકારની છે તે પણ જાણીશું. આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, અત્યારે ગીર સોમનાથમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે બપોરના સમયગાળામાં પણ? આજે બિલકુલ સંધ્યા, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના જનતાના મૂડની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના લોકોએ વહેલી સવારથી 1 વાગ્યા સુધીમાં જ સારું એવું મતદાન છે તે કરી નાખ્યું છે. કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગ્રામ્ય પંથકોની અંદર મતદાનની ટકાવારી છે તે 38થી લઈ અને 44% સુધી મતદાન છે તે નોંધાયું છે. પરંતુ હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર 41% જેટલું ડિગ્રી છે ટેમ્પરેચર છે, ધમધકતો તડકો તાપ છે, અને તેમાં ક્યાંક ને ક્યાંક બપોરના સમયે મતદારો છે તેમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે જે પ્રમાણે વહેલી સવારે જે મતદાનની ટકાવારી નોંધાઈ હતી તે પ્રમાણે હજુ પણ સાંજના સમયે છે ત્યાં મતદાનની ટકાવારી નોંધાવાની શક્યતા છે. જોકે ઓવરઓલ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સાર્વત્રિક દર વર્ષની સરખામણીમાં આ વર્ષે મતદાનની ટકાવારી છે તે સારું છે. પરંતુ સાંજ સુધીમાં અંદાજિત 60%થી પણ વધુ મતદાન છે તે થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. દિનેશ, મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ આ બપોરનો સમયગાળો, ગરમીનું પ્રમાણ પણ વધુ છે, એટલે કયા પ્રકારની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે જેનાથી મતદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે? બિલકુલ જે પ્રમાણે